જો આપના પાર્ટનર, મિત્ર કે સ્નેહીઓનો બર્થડે 4, 13, 22 કે 31 તારીખે આવે છે તો 99% ચાન્સીસ છે કે આપ તેમને હજી બરાબર સમજી નથી શક્યા. આ પર્સનાલિટીની વ્યક્તિઓ પોતાની વાત મનાવવામાં ખૂબ જ હોશિયાર હોય છે. જો આપ આ વ્યક્તિની વાત ન માનો તો તેઓ તેમના ઈગો પર લઈ લે છે અને ત્યારે તમને થાય કે આવી વ્યક્તિ જોડે કઈ રીતે સંબંધ આગળ વધારવા. આવી વ્યક્તિનું મૂલાંક 4 હોય છે, જેમાં રાહુ પ્રભાવશાળી હોય છે. રાહુના લીધે આ વ્યક્તિ ખૂબ જ પ્રેક્ટિકલ બની જાય છે, જેથી તેઓ બીજાની વાત સમજી નથી શકતી, જેનો અર્થ એ પણ નથી થતો કે આ વ્યક્તિ તમારું ખોટું ઈચ્છે છે. આ વ્યક્તિ ખૂબ જ લવિંગ અને કેરિંગ હોય છે. આ વ્યક્તિને કઈ રીતે હેન્ડલ કરવી, પહેલા તો તેમના ઈગોને ક્યારે હર્ટ ના પહોંચાડવું. જ્યારે તે વ્યક્તિ કઈ કહેતી હોય ત્યારે સાંભળી લેવું જોઈએ. જો આપ તેમના વિચારોથી સહેમત ન હોવ તો તેમને પ્રેમથી સમજાવી શકો છો, કારણ કે પ્રેમથી તે સમજી શકે છે. આ વ્યક્તિને ઇમોશનલ સપોર્ટનો ખૂબ જ જરૂર પડે છે, કારણ કે તેઓ ઇમોશનલી ખૂબ જ વીક હોય છે. આ વ્યક્તિ ખૂબ જ લોયલ હોય છે.